નમસ્કાર. આજે તમારા માટે હું લઈને આવ્યો છું ફિટનેસ ફંડામાં યોગ અને સ્ટ્રેચિંગ. આજે આપણે ફિટનેસ ફંડામાં જોઈશું કે કેવી રીતે શ્વાસ આપણા માટે અતિ અગત્યનું એલિમેન્ટ છે ફિટનેસમાં અને કેવી રીતે સ્ટ્રેચિંગ એક અતિ અગત્યનું એલિમેન્ટ છે. તો સૌપ્રથમ આપણે કેમ આ કરી રહ્યા છીએ એ જાણવું જરૂરી છે. શ્વાસ એ સૌથી અગત્યનું સ્વાસ્થ્યનું એલિમેન્ટ છે. તમે કેટલા પણ મસલ બનાવી શકો, પણ જ્યાં સુધી તમારું શ્વાસોશ્વાસની પ્રક્રિયા બેલેન્સમાં ના હોય ત્યાં સુધી તમને મેન્ટલી અનહેલ્ધી જ ફીલ થવાનું છે. કેમ એવું છે એનું કારણ જાણીએ. તમે કેટલા પણ મસલ બનાવ્યા હોય, તમે મસલ વગર રહી શકો, પણ જો તમને કોઈ 2 મિનિટ શ્વાસ લેવાનું બંધ કરી દે તો તમે ના રહી શકો. એટલે શ્વાસ સૌથી અગત્યની વસ્તુ છે. તો આપણે આજે જાણીએ કે કેવી રીતે શ્વાસ લઈએ તો આપણને ફાયદાકારક રહે. શ્વાસ લેવામાં સૌથી પહેલાં આપણે જીવનનો સૌથી મોટો ભાગ આપણે શ્વાસ લેવામાં નીકાળીએ છીએ. આપણે જાગતા હોઈએ કે સૂતા હોઈએ, શ્વાસ તો લેવાનો જ છે. હવે તમે સૂઈ ગયા હોય તો પણ શ્વાસ ઇનવોલન્ટરીલી ચાલુ છે. તમે જાગતા હોય તો પણ તમે શ્વાસ ઇનવોલન્ટરીલી ચાલુ છે. તો ક્યારે તમે એના પર અટેન્શન આપો અને જુઓ કે કેટલું પાવરફુલ છે, જેથી આપણને ખબર પડે. આપણી જીવનનો મેજોરિટી પીરિયડ શ્વાસ જેમ ચાલે છે એમ ચાલવા દઈએ છીએ. આજે આપણે શીખીશું કે કેવી રીતે એને કંટ્રોલ કરી શકાય. તો સૌથી પહેલાં આપણે જાણીએ કે તેનું મિકેનિઝમ કઈ રીતે છે. લેફ્ટ નોસ્ટ્રીલ એટલે કે ડાબી સાઈડનું નાક, ત્યાંથી આપણે જો શ્વાસ લઈએ, ત્યાંથી જો શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય તો તે આપણને રિલેક્સ કરે છે. અને સેમ એની ઓપોઝિટ બાજુ જો આપણે રાઈટ સાઈડથી શ્વાસ લઈએ અને ત્યાંથી જો શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય તો તે આપણને સ્ટ્રેસ આપે છે, એક્ટિવ સ્ટ્રેસ અને પેસિવ સ્ટ્રેસ. હવે આપણે શ્વાસ કંટ્રોલ નથી કરવાનો, આપણે એને રિધમ આપવાની છે. તો સૌ પ્રથમ આપણે વોર્મઅપ કરીશું. એક ગહેરો શ્વાસ અને તેને મોં દ્વારા બહાર નીકાળો અને એક કન્ટિન્યુઅસ સાયકલ ચાલવી જોઈએ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. ક્યાંય પણ વચ્ચે ઊભું નહીં રહેવાનું. જ્યારે તમે શ્વાસ લો એના પછી તરત એને બહાર નીકાળવાનો અને બને એટલું ગહેરો શ્વાસ લેવાનો. Breathe in, breathe out. Breathe in, breathe out. આવું તમારે કન્ટિન્યુઅસ 40 વખત કરવાનું છે. જેવું તમે તેને 40 વાર કરો ત્યારબાદ તમારે 10 વાર જેટલું બને એટલું જોરથી કરવાનું છે. છેલ્લા 10 શ્વાસ તમારે એકદમ એનર્જેટિક લેવાના છે. જેવું તમે છેલ્લા શ્વાસ પર પહોંચો ત્યારે તમારે એકદમ ગહેરો શ્વાસ બહાર નીકાળવાનો, બધો શ્વાસ બહાર નીકાળી દેવાનો અને તેને હોલ્ડ કરીને રાખવાનો. શરીરમાં કોઈ પણ શ્વાસ બાકી ના રહેવો જોઈએ. બધો શ્વાસ બહાર નીકાળી દો અને તેને હોલ્ડ કરીને રાખવાનો. અને કોઈ પણ તમે મોબાઈલ કે સ્ટોપવોચમાં તમે જોઈ શકો કે કેટલા સમય સુધી તમે શ્વાસ રોકો છો. હવે તમે જેવો બધો શ્વાસ બહાર નીકાળી દીધો, હવે તમારા બોડીમાં કંઈ નથી અને તમારે સ્થિર રહેવાનું છે. કોઈ શ્વાસ નહીં લેવાનો. બને ત્યાં સુધી તમે જેમ છો તેમ જ રહો. હવે શરૂઆતમાં તમે જો 30 સેકન્ડ કે 15 સેકન્ડ પણ શ્વાસ રોકી શકતા હોય અને શ્વાસ બહાર આવી જાય તો જરા પણ ગભરાવાનું નહીં. હવે આપણે
દાખલા તરીકે 30 સેકન્ડમાં તમારો શ્વાસ છૂટી ગયો અને હવે તમારે શ્વાસ લેવો પડશે, કેમ કે તમે બધો બહાર નીકાળી દીધો છે. હવે તમે જો શ્વાસ લીધો એટલે તમારે 15 સેકન્ડ સુધી ફરીથી હોલ્ડ કરવાનું. 15 સેકન્ડ શ્વાસ અંદર હોલ્ડ કરવાનો. હવે બહાર નીકાળો. હવે ફરીથી આપણે 40 શ્વાસની સર્કલ કરીશું. શ્વાસ અંદર લેવાનો છે અને બહાર નીકાળવાનો છે. કન્ટિન્યુઅસ, ક્યાંય ઊભા રહેવાનું નથી. શ્વાસ અંદર લો અને બહાર નીકાળો. Breathe in and breathe out. In and out. In and out. છેલ્લી 10 વાર એકદમ ગહેરો શ્વાસ લેવાનો છે. બધી તાકાત લગાવી દો. હવે બધો શ્વાસ બહાર નીકાળો અને સ્ટોપ. હવે શરીરમાં સહેજ પણ શ્વાસ ના હોવો જોઈએ અને તમે બધો શ્વાસ બહાર નીકાળીને ઊભા રહી જવાનું અને આંખો બંધ. તમારાથી હોલ્ડ થાય અને છૂટી જાય તો જરા પણ ગભરાશો નહીં. આપણે આ સેમ પ્રક્રિયા ફરીથી કરીશું. અને જો તમે વધારે રોકી શકતા હોય જેટલું બને એટલું વધારે રોકવાનો પ્રયત્ન કરો. હવે તમને એવું લાગે છે કે હવે નહીં રોકી શકાય અને શ્વાસ અંદર લેવો પડશે તો અંદર લઈ લો શ્વાસ અને 15 સેકન્ડ હોલ્ડ કરવાનું. વધારે નથી કરવાનું. 15 સેકન્ડથી વધારે થાય તો પણ નથી કરવાનું. 15 સેકન્ડ હોલ્ડ કરીને ફરીથી એક્ઝેલ કરવાનું છે અને ફરીથી 40 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા કન્ટિન્યુ રાખવાની છે. અને આવું આપણે 3 વાર ટોટલ કરવાનું છે. આનું નામ છે વિમ હોફ બ્રીથિંગ ટેકનિક. હવે આપણે એક વોલન્ટિયર બોલાવીશું અને આ હું તેમને બતાવીશ જેથી તમને વધારે ખ્યાલ આવે કે આપણે કેવી રીતે કરવાનું છે. તો દર્શક મિત્રો, આપણે જાણીશું કે કેવી રીતે આપણે વિમ હોફ બ્રીથિંગ ટેકનિક અભ્યાસમાં લાવી શકાય, શું ખોટું થઈ શકે, શું નથી કરવાનું અને કેવી રીતે તેનો મેક્સિમમ બેનિફિટ આપણને મળી શકે. વિમ હોફ બ્રીથિંગ ટેકનિક વિમ હોફે બનાવી હતી, જેને અત્યારે આઈસમેન તરીકે જાણવામાં આવે છે અને એને ઘણા બધા રેકોર્ડ તોડેલા છે ફિટનેસના અંદર. અને અત્યારે તે ઘણી એક 65 વર્ષની એજમાં મેરાથોન દોડી શકે છે. અને આ ટેકનિકથી આપણે બોડીનું ટેમ્પરેચર નોર્મલ લાવી શકીએ, બ્લડ પ્રેશર નોર્મલ લાવી શકીએ, હાર્ટબીટ ઘટાડી શકીએ અને તમારી સ્કિન રિફ્રેશિંગ રહે અને તમારી લંગ્સ એ સ્ટ્રોંગ રહે. તો સૌથી પહેલાં તમે આંખો બંધ કરી દો અને તમારે 40 વખત ગહેરો શ્વાસ લેવાનો છે અને બહાર નીકાળવાનો છે. નાકથી શ્વાસ લો અને બહાર નીકાળો મોંથી. નાકથી શ્વાસ લો અને બહાર નીકાળો મોંથી. ફરીથી નાકથી શ્વાસ લો અને બહાર નીકાળો મોંથી. બ્રીથ ઇન and breathe out. Breathe in
and breathe out. Breathe in and breathe out. Breathe in and breathe out. અને વચ્ચે ક્યાંય પણ ઊભા નહીં રહેવાનું. શ્વાસ લઈને ઊભા નહીં રહેવાનું, શ્વાસ નીકાળીને ઊભા નહીં રહેવાનું. વચ્ચે ક્યાંય ગેપ ના આવવો જોઈએ. સાયકલ કન્ટિન્યુઅસ રહે એ ખૂબ જ જરૂરી છે. અને આ તમારે મેક્સિમમ બેનિફિટ લેવા માટે એમ્પ્ટી સ્ટમક પર કરવું પડશે. ખાલી પેટે તમારે આ કરવું પડશે તો તમને આના મેક્સિમમ બેનિફિટ મળી આવે. કારણ કે આપણે જેવું જમીએ કંઈ પણ વસ્તુ એટલે બોડી ડાયજેશન પ્રક્રિયા મેટાબોલિઝમ એક્ટિવ થઈ જાય અને એ તમારી એનર્જી ખાઈ જશે. એટલે તમારે આ ભૂખ્યા પેટે કરવાથી તમને ખૂબ જ ફાયદાકારક રહેશે. બ્રીથ ઇન અગેન એન્ડ બ્રીથ આઉટ. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. લાસ્ટ 10 counts. Maximum energy. Breathe in and breathe out. Breathe in and breathe out. Breathe in and breathe out. શ્વાસ અંદર લો અને બહાર નીકાળો. પૂરી શક્તિ લગાવો. શ્વાસ અંદર લો અને બહાર નીકાળો. શક્તિનો સ્ત્રોત એક શ્વાસ છે એટલે પૂરી શક્તિ લગાવો શ્વાસ ઉપર. Breathe in and breathe out. હવે છેલ્લી વાર ગેરો શ્વાસ લો અને બધો શ્વાસ બહાર નીકાળો અને ઊભા રહી જાઓ. હવે ત્યાં જ ઊભા રહો. બિલકુલ શ્વાસ નથી લેવાનો. જ્યાં સુધી રોકાય ત્યાં સુધી શ્વાસ રોકી રાખો. અને જેટલી વાર તમે આનો અભ્યાસ કરશો એટલી વાર તમારી શ્વાસ રોકવાની ક્ષમતા વધતી જશે. તમે તેનાથી 3 થી 4 મિનિટ એક વીકમાં પહોંચી શકાશે. હવે તમે શ્વાસ અંદર લઈ લો અને હોલ્ડ રાખો. હવે આપણે શ્વાસ જેવું આપણે શ્વાસ લેવાની એમને ઈચ્છા થઈ, હવે તમારે પુશ કરવાનું. હવે તમારાથી નથી રોકાતું તો તમે શ્વાસ અંદર લઈ શકો અને 15 સેકન્ડ સુધી આપણે હોલ્ડ કરીશું. હવે શ્વાસ બહાર નીકાળી દો. હવે ફરીથી તમારે 40નું રેપિટેશન કરવાનું છે. શ્વાસ અંદર લો અને બહાર નીકાળો. અંદર લો અને બહાર નીકાળો. આપણે આની આ જ પ્રક્રિયા ફરીથી કરીશું અને આ તમારે 4 વાર કરવાનું છે રિપીટ કોન્સ્ટન્ટલી. વચ્ચે ક્યાંય રેસ્ટ નથી લેવાનો. તો દર્શક મિત્રો, આનું નામ છે વિમ હોફ બ્રીથિંગ ટેકનિક અને આનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે, તમારી સ્કિન સારી રહે, તમારી આંખોની શક્તિ સારી રહે, તમારા ન્યુટ્રિશન અને મિનરલ્સ અને વિટામિન્સ તમારું મેટાબોલિઝમ ફાસ્ટ એબ્ઝોર્બ કરી શકે, તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે અને બીજા અઢળક બેનિફિટ્સ છે. જો તમે તેનો દરરોજ સવારે ભૂખ્યા પેટે અભ્યાસ કરો તો જમ્યા પછી આ વસ્તુ કરવી હાનિકારક રહેશે. એટલે જમ્યા પછી કોઈ પણ શ્વાસોશ્વાસની એક્સરસાઇઝ કરવી હિતાવ નથી. પરંતુ તમે તેને સવારે ઉઠી અને ભૂખ્યા પેટે તેનો અભ્યાસ કરી શકો છો. તમને એવું લાગે કે હું શ્વાસ હવે નથી રોકી શકતો, તેમ છતાં તમે તેને પુશ કરો તો તે તમને હાનિકારક રહેશે. શરૂઆતમાં તમારે એને સ્લોલી આગળ લઈ જવાનું છે. ધીરે ધીરે તમે તેને 3 થી 4 મિનિટ શ્વાસ રોકવા માટે સક્ષમ બની શકશો. તેના માટે તમારે તેનો રોજ અભ્યાસ કરવો પડશે. જેવું તમે શ્વાસ બહાર નીકાળીને શ્વાસ રોકશો એટલે અંદર CO2 બિલ્ડઅપ થશે, જે તમારા ઓક્સિજન લેવલ ઇન્ક્રીઝ કરશે. એટલે આપણે શ્વાસ અંદર લઈને નથી રોકવાનો. શ્વાસ અંદર લઈને 15 સેકન્ડ જ રોકવાનો છે. આપણે શ્વાસ બધો બહાર નીકાળીને રોકવાનો છે, જેથી કરીને આપણે CO2 બિલ્ડઅપ વધારી શકીએ. તો આજના માટે આપણે વિમ હોફ બ્રીથિંગ ટેકનિક શીખ્યા. હું આશા રાખું છું કે તમે તેનો અભ્યાસ કરો અને તેનામાં દરેક લાભ મેળવો. તો દર્શક મિત્રો, આપણે અત્યારે જાણ્યું બ્રીથિંગ એક્સરસાઇઝ. હવે આપણે જાણીશું કે કેવી રીતે આપણે સ્ટ્રેચિંગ કરી શકીએ. સ્ટ્રેચિંગ એ ખૂબ જ અગત્યનું હેલ્થ એલિમેન્ટ છે, જે ખૂબ જ અંડર એસ્ટિમેટેડ છે. એને અવગણવામાં આવ્યું છે, પણ તે ખૂબ જ જરૂરી સ્ટ્રેન્થ એલિમેન્ટ છે. આપણો ગોલ બાંબુનું છે કે જેનાથી તમે ફ્લેક્સિબલ અને સ્ટ્રોંગ બંને કોમ્બિનેશન બોડી બનાવી શકો. તો હવે આપણે જોઈશું કેવી રીતે સ્ટ્રેચિંગ કરી શકાય. તો સૌથી પહેલાં આપણે વોર્મઅપ કરીશું. આનું નામ છે સેલ્ફ સ્ટેપ મસાજ. તો તમારે બંને હાથથી
તમારા આખો બોડીને સ્લેમ કરવાનું છે. આનાથી બ્લડ સર્ક્યુલેટ થશે અને દરેક નસો ખુલશે. તો આનું નામ છે સેલ્ફ ટેપ મસાજ. તમારે બંને હાથથી આખા બોડી પર સ્લેમ કરવાનું છે, જેનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન વધશે અને તમને સ્ટ્રેચિંગ કરવા માટેનું તમારે આના પછી તુરંત તમારી હીલ્સ ઉપર જમ્પ મારવાનું છે. તમારે મિનિમમ 30 સેકન્ડ સુધી જમ્પ મારવાનું છે બંને હીલ્સ ઉપર. હવે બંને હાથ તમારે જમીન ઉપર અડાડવાના છે અને તમારો ઘૂંટણ એ સ્ટ્રેટ રાખવાના છે અને બંને હાથ જમીન ઉપર અડાડવાના છે. હવે તમારે મેક્સિમમ પીરિયડ ઓફ ટાઈમ આમ રહેવાનું છે. જો તમારા હાથ જમીન ઉપર ના અડે તો તમે આમ રાખી શકો છો. ધીરે ધીરે તમારે એને આમ લાવવાનું છે, પછી તમારે એને આમ લાવવાનું છે. અને જો તમારા માટે આ ખૂબ જ સરળ હોય તો તમે બંને પગ પકડી તમારી દાઢી તમારા ઢીંચણ પર અડાવી શકો છો. હવે તમારે બંને હાથ જમીન પર મૂકી બંને પગ પાછળ લઈ જવાના છે અને એક એડી એ જમીન પર ટચ કરવાની છે અને બીજી એ દૂર લઈ જવાની છે. જો તમને પગના પાછળના ભાગમાં સ્ટ્રેચ ફીલ થાય તો આ કરેક્ટ ફોર્મ છે. આવું તમારે બંને સાઈડ 10-10 વાર કરવાનું છે અને પછી તમારે બેક બેન્ડ કરવાનું છે. હવે તમારે આકાશ તરફ જોવાનું છે. 45 સેકન્ડ તમે આ પોઝિશનમાં હોલ્ડ કરી શકો. 45 સેકન્ડ હોલ્ડ કર્યા બાદ તમારે ફરીથી આ પોઝિશનમાં આવીને 20 કાઉન્ટ્સ કરવાનું છે. 20 કાઉન્ટ્સ કર્યા બાદ ફરીથી બેક બેન્ડ પોઝિશન. 45 સેકન્ડ હોલ્ડ. શ્વાસોશ્વાસ એકદમ સામાન્ય, જરા પણ ચિંતાતુર થવાનું નથી. જો તમારાથી કોઈ આસન પરફેક્ટ ના થાય તો કોઈ વાંધો નથી, તમારે પોતાના પેસથી ચાલવાનું છે. ફરીથી 20 times each and ફરીથી બેક બેન્ડ 45 સેકન્ડ. 45 સેકન્ડ તમારે હોલ્ડ રાખવાનું છે 3 વાર અને 3 વાર રિટર્ન ટુ ધ સેમ પોઝિશન. Now we will check with the volunteer. તો હવે આપણે જોઈશું કે કેવી રીતે ટેપ મસાજ કરી શકાય. તમારે બંને હાથ લઈ અને બોડીના દરેક પાર્ટ ઉપર ટેપ કરવાનું છે. સૌથી પહેલાં તમારે બંને હાથ ઉપર કરવાનું છે,
બંને ચેસ્ટ ઉપર કરવાનું છે, શોલ્ડર પર કરવાનું છે અને જોરથી કરવાનું છે. એકદમ જોરથી નહીં કે તમને વાગી જાય, પણ એટલું ધીરે બી નહીં કે તમને કંઈ ના થાય. આનાથી શું થશે કે તમે જ્યારે સૂઈને ઉઠ્યા હોય અને તમારું બોડી એકદમ ઠંડુ હોય ત્યારે તમે તેને વોર્મ કરી શકો અને બધા બ્લડ વેસલ્સ જાગી જશે જ્યારે તમે ટેપ મસાજ કરશો ત્યારે, અને તમારી બધી વેસ્ક્યુલારિટી એકદમ એક્ટિવ થઈ જશે. એના પછી તમે સ્ટ્રેચિંગ કરવા માટે રેડી છો. હજુ જોરથી. આ એક સેન્ટર છે, પગના પાછળના સાઈડ, અહીંયા આગળ, બેક ઉપર, અહીંયા કિડની લોકેટેડ છે, અહીંયા પણ કરવાનું છે. હવે તમે બંને હાથ લઈ રબ કરો એક સાથે. હવે આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સારી કરવા માટે નાક રબ કરીશું. હવે ફરીથી હાથ રબ કરો અને નાકની સાઈડમાં રબ કરો. હવે ફરીથી હાથ રબ કરો અને કાન ઉપર રબ કરો. હવે ફરીથી હાથ રબ કરો અને આંખની આજુબાજુ રબ કરો. હવે તમે બંને પગ એક શોલ્ડર ડિસ્ટન્સ પર રાખી અને જમ્પ મારો. જ્યારે તમે લેન્ડ થાવ ત્યારે શ્વાસ બહાર નીકાળો. હવે બંને હાથ નીચે લઈ જાઓ, જેટલું બને એટલું નીચે લઈ જાઓ. શું તમને અહીંયા દુખાય છે? હવે જો તમને શરૂઆતમાં ત્યાં ખૂબ જ દુખાય તો તમે આટલી આંગળી અડાડી શકો. હાથ ના અડે તો કંઈ વાંધો નથી, કોઈ ઉતાવળ નથી, એકદમ શાંતિથી કરવાનું છે. હવે તમે અહીંયા આગળ હાથ મૂકો અને બંને પગ પાછળ લઈ જાઓ. હવે એક હીલ એ જમીનને ટચ કરવાની છે અને બીજી ઉપર રાખવાની છે. હવે બીજી હીલ ટચ કરવાની છે, એક ઉપર લઈ જવાની છે. હવે આવું તમારે 20 ટાઈમ્સ કરવાનું છે અને ત્યારબાદ તમારે બેક બેન્ડ કરવાનું છે. હવે તમે બેક બેન્ડની પોઝિશનમાં જઈ શકો છો. આ પોઝિશનમાં તમારે 20 મિનિટ મેક્સિમમ રહેવાનું છે અને 45 મિનિટ્સ મિનિમમ રહેવાનું છે. બેક બેન્ડ કરવાથી જે લોકો બહુ જ બેસી રહેતા હોય ખુરશીમાં તેમને ખૂબ ફાયદાકારક રહેશે, કારણ કે આપણા સ્પાઇનના અંદર 4 સ્પોટ જ એવી છે જે ડિસાઇડ કરે કે આપણો પોસ્ચર કેવી રીતે રહેશે. એટલા માટે આ ખૂબ જ જરૂરી છે. તમે ઉપર જોશો એટલું સારું રહેશે. આસમાન તરફ જોવાનું છે. હવે તમારે ફરીથી એ ડાઉનવર્ડ ડોગ સ્ટાઇલની પોઝિશનમાં આવી જવાનું છે અને ફરીથી હીલ ટચ કરવાની છે 20 ટાઈમ્સ. હવે તમે જ્યારે આ વસ્તુ કરો ત્યારે તમારે અહીંયા સ્ટ્રેચ થવું જોઈએ. અહીંયા સ્ટ્રેચ થઈ રહ્યું છે? ઓકે. આ 20 ટાઈમ્સ કરી ફરી તમારે 45 સેકન્ડ મિનિમમ બેક બેન્ડ પોઝિશનમાં જવાનું છે. હવે તમે બેક બેન્ડ પોઝિશનમાં જઈ બતાવો અને તમારે આ સાયકલ 3 વાર રિપીટ કરવાની છે અને પછી તમારે તમે સીધા સૂઈ શકો. સીધા સૂઈ જાઓ અને એકદમ રિલેક્સ. યાદ રાખજો કે વર્કઆઉટ કરતાં વધુ જરૂરી રિકવરી છે. શરીરને ખૂબ જ સ્ટ્રગલ આપ્યા પછી તમારે એને એકદમ સ્થિર કરી નાખવું પડે.
હવે તમે શ્વાસ પર ફોકસ કરો અને એકદમ રિલેક્સ થઈ જાઓ. યોગા કોઈ અચીવ કરવાની વસ્તુ નથી, તમારું નેચરલ સ્ટેટ છે અને રિલેક્સેશન એ ખૂબ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, આપણે જે પણ આજે વિમ હોફ બ્રીથિંગ ટેકનિક અને માઇક ચેંગ સ્ટ્રેચિંગ રૂટીન જોયું છે એ તમે ઘરે કરી શકો છો. તમને કોઈ પણ તકલીફ હોય નાની મોટી, એ તમે તમારા ડૉક્ટરની કે યોગ ટીચરની, કોઈ પણ તમને કોઈ તકલીફ હોય તો તમે ડૉક્ટરની કે યોગ ટીચરની સલાહ લઈ શકો છો અને તેનો અભ્યાસ સ્ટાર્ટ કરી શકો છો. હું જ છું તમારો ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર આજે ધ્રુવ ચૌહાણ. આપણે નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું ફિટનેસ ફંડામાં GTPL પર. નમસ્કાર.